નમસ્કાર મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા સમાચાર જેવા કે પૂનમ ઠાકોર ને ભરત ઠાકોરનું કાળું સચ બહાર આવ્યું છે। ગુજરાતના કલોલના તાલુકા બોરીસા ગામના જીકેટી સમિતિના પ્રમુખ દશરથજી ઠાકોર પૂનમ ઠાકોરના પતિ ભરત ઠાકોરે હત્યા કરી છે। આમ ભાભર તાલુકાના ખોડાસર ગામના રહેવાસી પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ ચહેરો બની ગયા છે। વાયરલ થવાનું કારણ નવાબી શોખ, મોંઘી ગાડીઓ, મોંઘા શોરૂમ, મોંઘા ફોન વગેરે। આ બંને જોડે આ બધી મિલકત ક્યાંથી આવી? આ બધી મિલકતનું પાછળ કાળું સચ બહાર આવ્યું છે। તે શું છે જોઈ લો। આમ તો પૂનમ ઠાકોરનો માસૂમ ચહેરો છે, પણ હકીકતમાં દો રંગીન ચહેરો છે। પૂનમ ઠાકોર દશરથજી ઠાકોરને પ્રેમ જાળમાં ફસાવીને બધી મિલકત ભેગી કરી છે। જ્યારે લોકો અને સમાજમાં ખબર પડવા લાગી ત્યારે પૂનમના પતિ ભરત ઠાકોર દ્વારા દશરથજી ઠાકોરની હત્યા કરવામાં આવી છે। 10 માર્ચના સાંજે 8 કલાક અને 30 મિનિટે પૂનમબેનના પતિ ભરત ઠાકોર અને તેરાવાના બે મિત્રો જેવા કે મેઘરાજ અને પ્રકાશ ઠાકોર આ બધા ભેગા મળીને દશરથજી ઠાકોરને સ્વિફ્ટ ગાડીમાં મહેસાણા પૈસા આપવા બહાને દૂર લઈ ગયા હતા। જેમાં દશરથજી ઠાકોર અને ગિરીશ ઠાકોરને જમવામાં નશીલી ગોળીઓ આપીને બેભાન કર્યા હતા। પછી બંનેને કલોલ તાલુકાના સિરીસા ગામની નર્મદા કેનાલમાં મારીને ફેંકી દેવામાં આવ્યા હતા।